મોતના માર્ગ બની રહ્યા છતાં લાંભવેલ ટી પોઈન્ટથી બાકરોલ જતા રાજ્ય ધોરીમાર્ગ પરના દબાણ પર વહીવટી ખેલની આશંકા. કરમસદ આણંદ મનપાથી માર્ગ મકાન વિભાગ અખંધારી બનતા ઉઠ્યા સવાલ. કરમસદ આણંદ મનપા વિસ્તારમાં મેયરના વોર્ડ વિસ્તારમાંથી પસાર થતા લાંભવેલ ટી પોઈન્ટથી બાકરોલ તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ મોતનો માર્ગ બની રહ્યો હોવા છતાં મનપાથી લઈ માર્ગ મકાન વિભાગ ગાંધારી બનતા સદર માર્ગ ઉપર ઊભા થયેલ નિયમોના ઉલ્લંઘન કરી જમીન માલિક દ્વારા કરવામાં આવેલ દબાણ છતાં સ્થાનિકો દ્વારા કરવામાં આવતી રજૂઆતના પણ યેન કેન પ્રકારે આંખ આડા કાન કરવામાં આવતા તગડા વહીવટી ખેલ રચાયાની આશંકા વ્યક્ત કરી સ્થાનિકો દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા પૂર્વે મળતિયાઓ દ્વારા અરજદારોને ભાગ ન લેવા કરવામાં આવતા દબાણ પાછળ આશય શું ના સવાલ ઉઠતા મુદ્દો ચર્ચાને એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે. જી, આપનું નામ, પરિચય અને આપણને શું તકલીફ છે અને કયા વિસ્તારમાં રહો છો? મારું નામ જયેશ જાગનાની છે. હું અત્યારે અહીંયા અંદર મિરાજ પાર્ક જે છે ત્યાં રહી રહ્યો છું અને કુલ અહીંયા ટોટલ 4 સોસાયટીઓ છે જેમાં 750ની પબ્લિક છે. હવે અહીંયા અમારે મિરાજ પાર્કની જેવી રીતે બહાર નીકળીએ છીએ ત્યારે અમારે જે સ્ટેટ હાઈવે લાગે છે લાંબે બાકરો રોડ છે. હવે અહીંયા છે ને આજે ઇલીગલ જે દબાણ થયેલું છે, જે લાંબા વોલ ઊભી કરી છે, જે ઇલીગલ જે છે, હવે અહીંયાથી નીકળતા અમને એટલી તકલીફ પડી રહી છે કે અહીંયાથી કોઈ વાહન નીકળે તો અમે કઈ રીતે નીકળીએ, શું જજમેન્ટ લઈને નીકળીએ, એનું રિસ્ક કઈ રીતે અમે લોકો લઈ શકીએ છીએ. કેમ કે નાની છોકરી હોય, પ્રેગ્નેન્ટ, અત્યારે મારા ઘરમાં મારી પ્રેગ્નેન્ટ વાઈફ છે, તો અહીંથી નીકળતા અમને ખુદને છે ને અમારા જીવને છે ને જોખમ પડી રહી છે કે અમે કઈ રીતે નીકળીએ. અહીંયા દેખાતું જ નથી કશું આજુબાજુની અંદર. તો રોજે રોજ અમને છે અંદર આવવામાં કે જવાની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે. અહીંયાથી યુ ટર્ન મારીએ છીએ તો યુ ટર્ન વાગતા નથી કેમ કે આટલું બધું દબાણ થયેલું છે. ઉપરથી નીચે થાંભલા કોઈ લેવા આવી નથી શકતું. એટલે રોજે એટલી બધી તકલીફ પડી રહી છે કે દિવસમાં તમે 10 વાર નીકળો કે 10 થી 12 વાર તમે નીકળો છો કંઈ કામથી, રાઈટ, તો ભગવાનનું નામ યાદ કરીને જ નીકળવું પડે છે. ઘણી ફેર એવું થાય કે ટર્મ પ્લાન અમારો પાકી ના જાય કેમ કે આની અંદર અમારી સેફટી શું, સેફટીને જોવાવાળું કોઈ છે નહીં. જેવી રીતે અમે લોકો ઘણી બધી કમ્પ્લેન્ટો કરી છે પણ કોઈ જોવાવાળું છે નહીં. એટલે અમારી રહીશો દ્વારા જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં અકસ્માતો બી ઘણા થયા છે અને ઘણા લોકોના મોત બી થયા. હા, એના પહેલા છે ને ઘણી ફેર આ જે થાંભલો દેખાય છે, રાઈટ, આ થાંભલો જે તમે જોવો છો કે અહીંયાથી જેવી રીતે વાહનો જેવી રીતે સ્પીડમાં નીકળી રહ્યા છે તો અહીંયા છે ને અહીંયા 3 થી 4 અકસ્માતો થયેલા છે જેમાં 3 થી 4 જણાએ જીવ ગુમાયેલા છે ઓલરેડી. ત્યારે બી અમે લોકોએ છે ને રજૂઆત કરેલી હતી એ ટાઈમે બી કે અહીંયા છે ને આનું કંઈક નિવારણ લાવો, હજુ સુધી નિવારણ આવ્યું નથી. કારણ કે તમે તંત્રમાં રજૂઆત કરેલી છે સ્વાગત કાર્યમાં. હા, સ્વાગતની અંદર અમે લોકો છે ને 2 વાર અમે લોકો કરી છે, જેમાં એના પહેલા બી કરેલી છે અને એમાં બી અમને અમારું હજુ કશું નિવારણ આવ્યું નથી. હમણાં બી બીજી ફેરે બી કર્યું છે જેની અંદર અમને જાણવા મળ્યું છે કે સ્ટેટ હાઈવેનું જે છે માપ થયેલું છે કે અહીંનું માપણી થયેલી નથી. એટલે 12 વારને ડેડલાઇન આપે છે પણ અંદરની જે જાહેર જનતાનો જે રોડ છે એને કોઈ ડેડલાઇન આપી નથી રહ્યા. એટલે આ બંને વચ્ચે તમે જોવા જાઓ ને કે કંઈક ત્યાં છે ને બહુ બધું છે ને કૌભાંડ લાગી રહ્યું છે. કંઈક ને કંઈક ગેપ તો છે. કેમ આ 12 વાળાને છે ને માપણી કરવા માટેની ડેડલાઇન આપે છે, અહીંના લોકોને જે અમે લોકોએ આરટીઆઈ કઢાવ્યું છે અહીંના લોકોને જે છે આ જે માપણી થવી જોઈએ રોડની એની ડેડલાઇન કેમ નથી આપી રહી? તો શું એનું ક્યારે નિવારણ આવી શકે છે? તો એના માટે અમે લોકોએ બહુ બધા પ્રયાસો કર્યા છે પણ આની અંદર છે ને અંદરો અંદર બધા મિલીભગત છે એવું દેખાઈ રહ્યું છે અમને. કેમ કે ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.